ફોર્મ 7ના દુરુપયોગથી મતદાર યાદીમાં નામ કાપવાની ફરિયાદ કચ્છ સહિત ગુજરાતમાં તપાસની માંગ। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન કચ્છ જિલ્લા સહિત રાજ્યભરમાં ફોર્મ 7 વાંધા ફોર્મનો ગેરકાયદેસર દુરુપયોગ થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, જેમાં ખાસ કરી દલિત અને મુસ્લિમ સમાજના મતદારોના નામ આધાર પુરાવા વિના ખોટી રીતે કાઢવા માટે મોટા પાયે ફોર્મ સ્વીકારી ડિજિટલાઇઝ કરવા દબાણ કરાયા હોવાનો આરોપ છે। મતદાર અહીં રહેતો નથી, સ્થળાંતર કર્યું છે, નામ ડુપ્લિકેટ છે અથવા મતદાર અસ્તિત્વમાં નથી જેવી ખોટી અને ભ્રામક વિગતો દર્શાવી કોઈ પણ કાયદેસર ચકાસણી, સ્થળ તપાસ કે દસ્તાવેજી પુરાવા લીધા વિના કાર્યવાહી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ પૂર્વ નિયોજિત ષડયંત્રથી મતાધિકારનું ઉલ્લંઘન અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાને નુકસાન પહોંચતું હોવાનું જણાવતા તમામ ફોર્મ 7ની તાત્કાલિક નિષ્પક્ષ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફોર્મ રદ સ્થગિત કરવાની કાર્યવાહીને જવાબદાર અધિકારીઓ તથા સંકળાયેલ લોકો સામે કાયદેસર પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। સાથે આગળ કોઈ નિર્દોષ જીવિત મતદારનું નામ કાઢવાની કાર્યવાહી થાય તો મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે। આજરોજ જે હાલ સરની જે પ્રક્રિયા ચાલુ રહી છે એ સંદર્ભે મુસ્લિમ યુવા કોર કમિટી સાથે અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મળી અને યુવા જાગૃત આગેવાનો દ્વારા સરની પ્રક્રિયામાં જે 7 નંબરનો ફોર્મ છે એના વિરુદ્ધમાં એક આજે આવેદનપત્ર આપવામાં આવ્યો। આ સરમાં જે 7 નંબરનો ફોર્મ છે એના દ્વારા હજારોની તાદાદમાં મત કમી કરવાનું એક જાણે દેખીતો ષડયંત્ર જણાઈ આવે છે। સ્પષ્ટપણે આપણે જોવા જઈએ તો મુસ્લિમ સમાજ અને દલિત સમાજના મતોને જાણે કટ કરવાનું એક આ ષડયંત્ર ચાલી રહ્યું છે, એ ષડયંત્રને અમે વખોડીએ છીએ અને આવી એક પ્રક્રિયા જો ચૂંટણી પંચ દ્વારા થઈ રહ્યું હોય તો એ ખરાબ અને નિંદનીય બાબત કહેવાય। આજે કલેક્ટર સાહેબને મળી અને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે સાહેબ આ જે કામગીરી છે એ કામગીરીને 7 નંબરને ફોર્મને રદ કરવામાં આવે અને આ પ્રક્રિયાને અટકાવવામાં આવે અને આગળ જતા આ પ્રક્રિયા સરળ અને યોગ્ય રીતે થાય એવી અમારી માંગ છે।